ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. જો આજે જે ટૉપિક સમજાવું છું ને મસ્ત ટૉપિક છે અને આજના ટૉપિકમાંથી તમને એક કાં તો બે MCQ પૂછવાના પણ ચાન્સીસ છે. ધ્યાન આપજો. ટૉપિક કયો છે ભાઈ? ડિફરન્સ બિટવીન ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ એટલે કયું? FY અંદર જે તમે અકાઉન્ટ ભણ્યા હતા એ તમારું કહેવાય છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, જેમાં તમે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવતા હતા, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવતા હતા, બેલેન્સ શીટ બનાવતા હતા, તમે જર્નલ એન્ટ્રી લખતા હતા. આ બધું આવે છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં. અને સેકન્ડ જે તમારો હવે નવો સબ્જેક્ટ સ્ટાર્ટ થશે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, તો હું ડિફરન્સ સમજાવું છું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગ વચ્ચેનો ડિફરન્સ. ફર્સ્ટ પોઈન્ટ જુઓ, એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ યુઝર. યાદ રાખજો કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં જ્યારે પણ આપણે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવીએ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવીએ, બેલેન્સ શીટ બનાવીએ, એ આપણા માટે નહોતા બનાવતા. આપણે કોના માટે છે? લોકો માટે બનાવતા. દેટ મીન્સ કે મેઇનલી ઇન્ટરનેટ ફોર એક્સટર્નલ યુઝર. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં જેટલી પણ બધી વસ્તુ બને છે ને એ એક્સટર્નલ યુઝર માટે બને છે. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં જેટલી પણ વસ્તુ બને છે ને મેનેજર માટે બનતી હોય, મેનેજમેન્ટ માટે બનતી હોય. દેટ મીન્સ કે ઇન્ટરનલ યુઝ માટે. તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં જો મેઇનલી ઇન્ટરનેટ ફોર એક્સટર્નલ યુઝર, જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ જો મેઇનલી ઇન્ટરનેટ ફોર ઇન્ટરનલ યુઝર, દેટ ઇઝ મેનેજમેન્ટ. આ ફર્સ્ટ ડિફરન્સ, બરાબર? કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ એક્સટર્નલ માટે છે જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ ઇન્ટરનલ માટે છે. સેકન્ડ, અકાઉન્ટિંગ પિરિયડ. કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં જેટલું પણ તમે અકાઉન્ટ લખો છો ને આ બધું તમે ડબલ એન્ટ્રી સિસ્ટમ પ્રમાણે લખો છો. ડબલ એન્ટ્રી સિસ્ટમનો મતલબ શું? કે દરેક ટ્રાન્ઝેક્શનની તમે બે ઇફેક્ટ આપો છો, એક ડેબિટ અને એક છે ક્રેડિટ. તો એ કહેવાય છે ડબલ એન્ટ્રી સિસ્ટમ. તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં તમે શું ફોલો કરતા? ડબલ એન્ટ્રી સિસ્ટમ. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં આવું કોઈ ડબલ એન્ટ્રી સિસ્ટમ ફોલો કરવાની આવું કોઈ છે નહીં. એનો કોઈ ફિક્સ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી. તમને ફાવે એ પ્રમાણે તમે કરી શકો છો. તો મેનેજમેન્ટ અકાઉન્ટિંગ ઇઝ નોટ બેઝ ઓન ડબલ એન્ટ્રી સિસ્ટમ. થર્ડ, સ્ટેટ્યુટરી રિક્વાયરમેન્ટ. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે ને જે તમે અકાઉન્ટ ભણતા હોય એ અમુક જગ્યાએ કમ્પલસરી છે. જેમ કે કંપની લો પ્રમાણે તમે જોવા જાઓ, ટેક્સ લો કાયદા પ્રમાણે તમે જોવા જાઓ, તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ કેવું છે ભાઈ? કમ્પલસરી. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ એ પ્યોરલી ઓપ્શનલ છે. યાદ રાખજો. જેમ કે હું આવો રિપોર્ટ કંઈક બનાવતો હોઉં કે આપણા ત્યાં કોઈ સેલ્સ મેનેજર છે એનો પરફોર્મન્સ રિપોર્ટ બનાવતો હોઉં તો મારા પર છે કે કમ્પલસરી નહીં કે મારા બનાવવાનો છે. તો આ રિપોર્ટ કેવો છે ભાઈ? ઓપ્શનલ. દેટ મીન્સ કે મેનેજમેન્ટ અકાઉન્ટ પ્યોરલી આખું કેવું છે? ઓપ્શનલ છે. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અમુક જગ્યાએ કેવું છે? કમ્પલસરી. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટ પ્યોરલી કેવું છે ભાઈ? ઓપ્શનલ. નેક્સ્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર ડેટા. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં તમે જે પણ ડેટા લખો છો, કોઈ પણ ડેટા, એ બધા પાસના હોય છે. જેમ કે જ્યારે હું પરચેસની એન્ટ્રી કરવા જાઉં, સેલ્સની એન્ટ્રી કરવા જાઉં, બેંકમાં ડિપોઝિટ કરે છે એની એન્ટ્રી, તો ઓલરેડી ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે અને હવે હું એની એન્ટ્રી કરી રહ્યો છું, બરાબર? તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં જેટલા પણ ડેટા લખવામાં આવે છે એ બધા હિસ્ટોરિકલ હોય છે. હિસ્ટોરિકલનો મતલબ પાસ્ટના રિલેટેડ. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં તો ડિસિઝન લેવાનું બધું આવે. ડિસિઝન આપણે પાછું લઈ શકતા નથી. ડિસિઝન તમારે કયું લેવાનું હોય? ફ્યુચરનું. તો મેનેજમેન્ટ અકાઉન્ટિંગ કયા ઓરિએન્ટેડ છે ભાઈ? ફ્યુચર ઓરિએન્ટેડ. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ પાસ રિલેટેડ છે અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગ કેવું છે ભાઈ? ફ્યુચર ઓરિએન્ટેડ. તમને એ જ કહે છે પાસ એન્ડ ફ્યુચર ડેટા. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ઇઝ કન્સર્ન વિથ રેકોર્ડિંગ ટ્રાન્ઝેક્શન વિચ ઓલરેડી ટેકન પ્લેસ, દેટ ઇઝ પાસ ઓબ્લિક હિસ્ટોરિકલ. તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં જ્યારે પણ આપણે ટ્રાન્ઝેક્શન લખીએ છીએ એ કયા ટ્રાન્ઝેક્શન? ભૂતકાળના ટ્રાન્ઝેક્શન તમે લખો છો, જૂના ટ્રાન્ઝેક્શન લખો છો, પાસના ટ્રાન્ઝેક્શન લખો. દેટ મીન્સ કે હિસ્ટોરિકલ છે. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટ કેવું છે ભાઈ? ફ્યુચર ઓરિએન્ટેડ. નેક્સ્ટની વાત કરું, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. સાંભળજો. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગની વાત કરું, જેમ કે કંપની માટે જ્યારે પણ એ લોકોએ ફાઇનાન્શિયલ અકાઉન્ટ બનાવવાના હોય, વાર્ષિક હિસાબો બનાવવાના હોય, તો કમ્પલસરી એ લોકોએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરવાના હતા. જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા છે, ICAI, એ લોકો જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પાડે છે એ કમ્પલસરી તમારે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં ફોલો કરવાનું થશે. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે તો પ્યોરલી ઓપ્શનલ છે. એમાં આવા કોઈ રૂલ્સ રેગ્યુલેશન, આવા કોઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરવાની જરૂર નથી. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં જરૂર છે પણ ક્યાં જરૂર નથી? મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં. તો તમને એ જ કહેશે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. કંપનીઝ પ્રિપેર ફાઇનાન્શિયલ અકાઉન્ટ અકોર્ડિંગ ટુ ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇસ્યુડ બાય ICAI. ત્યારે પહેલાંમાં જો નોટ બાઉન્ડ બાય એની અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. જ્યારે આવું કોઈક મેનેજમેન્ટ અકાઉન્ટિંગ કોઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડથી બંધાયેલું નથી. નેક્સ્ટની વાત કરું, ટાઈપ્સ ઓફ સ્ટેટમેન્ટ પ્રિપેર. ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં નોર્મલ કેસમાં આપણે કઈ વસ્તુ બનાવીએ છીએ? તો હોટ ફેવરેટ કઈ વસ્તુ છે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં તો આપણે સ્પેશિયલ પર્પઝ કોઈ રિપોર્ટ બનાવીએ છીએ, જેમ કે પરફોર્મન્સ રિપોર્ટ બનાવીએ છીએ આપણે સેલ્સ મેનેજરનો, કાં તો તમે કોઈ પ્રોગ્રેસ રિપોર્ટ બનાવો છો, તો આવું બધું મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં આવશે. જ્યારે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં તો આપણે શું બનાવીએ છીએ ભાઈ? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે, બેલેન્સ શીટ છે. તે ક્લિયર છે? ચલો કમ્પ્લીટ કરો આટલું.
ચલો નેક્સ્ટ કન્ટિન્યુમાં કરું તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગના ડિફરન્સમાં નેક્સ્ટ ટોપિક છે એનાલિસિસ ઓફ કોસ્ટ એન્ડ પ્રોફિટ. ધ્યાન આપજો, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં તમને કેટલો પ્રોફિટ થયો, કેટલો લોસ થયો, કેટલો નફો છે, કેટલું નુકસાન છે એ તમને ખબર પડે જ. પણ જ્યારે તમારે ઇન્ડિવિજ્યુઅલ જાણવું હોય ને, ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટની કોસ્ટ કેટલી છે, ડિપાર્ટમેન્ટ વાઇઝ તમારે જાણવું હોય તો એ આપણને મળતું નથી. દેટ મીન્સ કે ડિટેલ કોસ્ટ આપણને નથી મળી શકતી. ફાઇનાન્શિયલ કોસ્ટમાં તમારે ઓવરઓલ પ્રોફિટ જોઈએ છે, ઓવરઓલ લોસ જોઈએ છે, ઓવરઓલ અસેટ કેટલી છે, આ બધું ખબર પડે. પણ જ્યારે તમને ડિટેલમાં કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ડિટેલમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ પ્રોવાઈડ કરતું નથી. તમને જ કહે સોર્સ પ્રોફિટ ઓર લોસ નોટ સોન કોસ્ટ એન્ડ પ્રોફિટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ. જ્યારે બાજુમાં જો મેનેજમેન્ટ અકાઉન્ટિંગ પ્રોવાઇડ્સ ડિટેલ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ, પ્લાન્ટ, ડિપાર્ટમેન્ટ એક્સેટ્રા. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં તો તમને જે બી ઇન્ફોર્મેશન જોઈતી હોય ને બધી ઇન્ફોર્મેશન તમને ડિટેલમાં મળી શકે. આમાં ઇન્ડિવિજ્યુઅલ ડિટેલમાં ઇન્ફોર્મેશન મળી શકતી નથી, જ્યારે આમાં ડિટેલમાં ઇન્ફોર્મેશન મળી શકે છે. નેક્સ્ટની વાત કરો પિરિયોડિક એન્ડ કન્ટિન્યુઅસ રિપોર્ટિંગ. ફરી એકવાર પિરિયોડિક એન્ડ કન્ટિન્યુઅસ રિપોર્ટિંગનો મતલબ શું ધ્યાન આપજો. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવો છો, નફા નુકસાન ખાતું પાકું સર્વે મેઇનલી. એકચ્યુઅલી કયા પ્રમાણે બનાવો છો? યર ટુ યર બેઝિસ. યર ટુ યરનો મતલબ થાય દર વર્ષે જ્યારે બનાવો છો. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ જે તમે બનાવો છો ને કયા પ્રમાણે બનાવો છો? કાં તો મંથલી બનાવો, કાં તો વીકલી બનાવો, મહિને બનાવો, વીકલી બનાવો, કદાચ જરૂરિયાત હોય તો ડેલી બી બનાવવાનું થાય. આમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બેલેન્સ શીટ વર્ષે બનાવવાનું. આ વર્ષે પછી નેક્સ્ટ યર 31 માર્ચે આપણે બનાવીએ. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં જે પણ રિપોર્ટ બનાવવાના છે એ મંથલી પણ હોઈ શકે છે, વીકલી પણ હોઈ શકે છે, અમુક કેસમાં ડેલી પણ હોઈ શકે છે. નેક્સ્ટ મોનેટરી એન્ડ નોન મોનેટરી મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં ફક્ત ને ફક્ત એવા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવામાં આવે છે જે મનીને લગતા હોય. દેટ મીન્સ કે ફક્ત મોનેટરી આઇટમ્સ લખવામાં આવે છે. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં તો બંને વસ્તુ લખવામાં આવશે. મોનેટરી આઇટમ્સ છે એ બી આવશે, એટ ધ સેમ ટાઈમ નોન મોનેટરી આઇટમ્સ છે એ પણ અંદર લખવામાં આવશે. નેક્સ્ટ પબ્લિકેશન એન્ડ ઓડિટ. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં આપણે એવું જોયું છે કે મોટી મોટી કંપનીઓ હોય છે પોતાના પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ બની ગયા પછી લોકોની સામે પબ્લિશ કરે છે, સીએ પાસે મોકલે છે ઓડિટ કરાવવા માટે. દેટ મીન્સ કે આમાં પોસિબલ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ જે છે એ પબ્લિશ થાય અને સીએ દ્વારા ઓડિટ થાય. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ તો પ્યોરલી ઓપ્શનલ છે ભાઈ. જેમ કે આપણે સેલ્સ રિપોર્ટ આપણો બનાવો, પરફોર્મન્સ રિપોર્ટ મેનેજરનો બનાવો તો લોકોની હવે પબ્લિશ કરવાની જરૂર નથી, સીએ પાસે ઓડિટ કરવાની એની કોઈ જરૂર નથી. તો ફોર ઇન્ટરનલ યુઝ નાઇધર પબ્લિશ નોર ઓડિટેડ. ક્લિયર છે? કમ્પ્લીટ કરજો. એટલે આપણો ફર્સ્ટ ડિફરન્સ છે એ ઓવર થયો આપણો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. કમ્પ્લીટ કરજો. ચલો નેક્સ્ટ ટોપિક કન્ટિન્યુ કરું છું. નેક્સ્ટ ટોપિક તમારો ડિફરન્સ બિટવીન કોસ્ટ અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. કોસ્ટ અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગનો ડિફરન્સ ધ્યાન આપજો. ફર્સ્ટ કે છે સ્કોપ. કોસ્ટ અકાઉન્ટિંગમાં જુઓ પ્રોવાઇડ્સ કોસ્ટ ઇન્ફોર્મેશન ઓનલી. કોસ્ટ અકાઉન્ટિંગમાં તમને જે ઇન્ફોર્મેશન મળશે ને ફક્ત અને ફક્ત કોસ્ટ જ મળશે કે ચલો ભાઈ પ્રાઇમ કોસ્ટ કેટલી થાય છે, ફેક્ટરી કોસ્ટ કેટલી થાય છે, પ્રોડક્ટની ટોટલ કોસ્ટ કેટલી થાય છે, એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળશે પણ ફક્ત અને ફક્ત કોસ્ટ જ મળશે. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં તો તમને બધી જાતની ઇન્ફોર્મેશન મળે. તમને કોસ્ટની ઇન્ફોર્મેશન પણ મળી શકે છે, પ્રોફિટની ઇન્ફોર્મેશન પણ મળી શકે છે, ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન પણ મળી શકે છે. કોસ્ટ અકાઉન્ટિંગમાં કઈ ઇન્ફોર્મેશન મળશે? ફક્ત અને ફક્ત કોસ્ટની. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં પ્રોવાઇડ્સ ઓલ ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન દેટ ઇઝ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ. ઓકે, ચલો સેકન્ડની વાત કરો એમ્ફેસિસ. કોસ્ટ અકાઉન્ટિંગ છે એમાં મેઇન ફોકસ કોના પર કરવામાં આવે છે ખબર છે? કોસ્ટ કંટ્રોલ કરવાનું, કોસ્ટ ઓછી કરવાનું. કોસ્ટ ઓછી થશે તો પ્રોફિટ વધશે. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગનું મેઇન પ્રાઇમરી પર્પઝ શું છે? પ્લાનિંગ, કોઓર્ડિનેશન, કંટ્રોલિંગ, ડિસિઝન મેકિંગ. આ મેઇન પ્રાઇમરી પર્પઝ છે. એમાં બી પ્રોફિટ જ ઇન્ક્રીઝ કરવાનો છે પણ કેવી રીતે? પ્લાનિંગથી, કંટ્રોલિંગથી, ડિસિઝન મેકિંગથી. જ્યારે કોસ્ટ અકાઉન્ટિંગનું મેઇન એમ્ફેસિસ કોના પર છે? કોસ્ટ એસર્ટેનમેન્ટ, કોસ્ટ શોધો, કોસ્ટ છે એને કંટ્રોલ કરો, પ્રોફિટ છે એને વધારો. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગનું મેઇન એમ્ફેસિસ કોના પર છે? ભાર કોના પર મૂકે છે લોકો? પ્લાનિંગ, કંટ્રોલિંગ એન્ડ ડિસિઝન મેકિંગ. નેક્સ્ટ ટોપિક ઇવોલ્યુશન. કે કોસ્ટ અકાઉન્ટિંગ કેમ આવ્યું ભાઈ, એનું અસ્તિત્વ કેમ છે? યાદ રાખજો, અમે તમને પહેલાં પણ કીધેલું છે. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગની લિમિટેશનના કારણે આવ્યું છે કોસ્ટ અકાઉન્ટિંગ, અને કોસ્ટ અકાઉન્ટિંગની લિમિટેશનના કારણે આવ્યું છે ભાઈ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. યાદ રાખજો, ફરી એકવાર કહું છું. કોની લિમિટેશનના કારણે? ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગની લિમિટેશનના કારણે આવ્યું કોસ્ટ અકાઉન્ટિંગ, અને કોસ્ટ અકાઉન્ટિંગના લિમિટેશનના કારણે કોણ આવ્યું ભાઈ? મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. તો ઇવોલ્યુશન જો ડ્યુ ટુ ધ લિમિટેશન ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટ. જ્યારે બાજુમાં જો મેનેજમેન્ટ અકાઉન્ટમાં ડ્યુ ટુ ધ લિમિટેશન ઓફ કોસ્ટ અકાઉન્ટ. કોસ્ટ અકાઉન્ટિંગની લિમિટેશનના કારણે શું આવ્યું ભાઈ? મેનેજમેન્ટ અકાઉન્ટ. નેક્સ્ટ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ. યાદ રાખજો
કોસ્ટ અકાઉન્ટિંગ અમુક ફિલ્ડમાં કમ્પલસરી છે. જે મેન્યુફેક્ચરિંગ કન્સર્ન હોય છે અમુક સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રી, એમાં કોસ્ટ અકાઉન્ટિંગ રાખવું કમ્પલસરી છે. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ તો કેવું છે, પ્યોરલી ઓપ્શનલ છે. કોસ્ટ અકાઉન્ટિંગ અમુક સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રીમાં કમ્પલસરી છે, જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ કેવું છે ભાઈ, પ્યોરલી ઓપ્શનલ છે. તમને જ કહેજો સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ, કોસ્ટ રેકોર્ડ્સ આર કમ્પલસરી ઇન સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રી વેરએઝ મેનેજમેન્ટ અકાઉન્ટ ઇઝ પ્યોરલી ઓપ્શનલ. નેક્સ્ટની વાત કરું, ડેટાબેઝ. કોસ્ટ અકાઉન્ટિંગમાં જેટલા પણ ડેટા લખવામાં આવે છે એમાં ડેટા ક્યાંથી મળે છે? તો કોસ્ટ અકાઉન્ટિંગના ડેટા મળે છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. અને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અને કોસ્ટ અકાઉન્ટ આ બંને ડેટા કોની પાસે જાય છે ખબર છે? મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. તમને જ કહેજો ડેટાબેઝ. તો કોસ્ટ અકાઉન્ટિંગમાં ડેટા ક્યાંથી મળે છે? ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગની વાત કરું તો મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં ડેટા ક્યાંથી મળે છે? કોસ્ટ અકાઉન્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. નેક્સ્ટ, સ્ટેટસ ઇન ઓર્ગેનાઇઝેશન. યાદ રાખજો, કોસ્ટ અકાઉન્ટિંગમાં તમે જોવા જાઓ તો કોસ્ટ અકાઉન્ટન્ટ રાખો. જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં કોને રાખો છો? આપણે મેનેજરને રાખીએ છીએ, મેનેજમેન્ટ અકાઉન્ટન્ટને રાખીએ. યાદ રાખજો, અગર બંનેનું સ્ટેટસ તમે જોવા જાઓ, કોસ્ટ અકાઉન્ટન્ટ અને મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ, જે મેનેજર હોય છે તો એમાં મેનેજરની પદવી થોડીક સ્ટેટસમાં વધારે હોય છે, જ્યારે કોસ્ટ અકાઉન્ટની પદવી થોડીક ઓછી હોય. તો તમને એ જ કહેજો સ્ટેટસ ઇન ઓર્ગેનાઇઝેશન, કોસ્ટ અકાઉન્ટન્ટ ઇઝ લોઅર લેવલ દેન મેનેજમેન્ટ અકાઉન્ટ. જ્યારે પેલામાં જો મેનેજમેન્ટ અકાઉન્ટિંગ પ્લેસ એટ અ હાયર લેવલ, એટલે કમ્પેરિઝન કદાચ થાય તો મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ છે એને થોડાક વધારે પૈસા મળે, જ્યારે કોસ્ટ અકાઉન્ટન્ટના પૈસા કેવા મળે ભાઈ? ઓછા મળે. એનું સ્ટેટસ તમે મેનેજમેન્ટ અકાઉન્ટ વધારે હોય છે, કોસ્ટ અકાઉન્ટન્ટ કેવું હોય છે? ઓછું હોય છે. નેક્સ્ટ, ઇન્સ્ટોલેશન. યાદ રાખજો, કોસ્ટ અકાઉન્ટિંગ છે ને, મારે કોસ્ટ અકાઉન્ટિંગ ઇન્સ્ટોલ કરવું હોય તો મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં ના બી હોય તો ચાલે. જો આના માટે ખબર છે, નાના ડેટાબેઝ તમે ચેક કરજો. કોસ્ટ અકાઉન્ટિંગ માટે ડેટાબેઝ તમને ક્યાંથી મળે છે? ફાઇનાન્શિયલ અકાઉન્ટ. દેટ મીન્સ કે કોસ્ટ અકાઉન્ટ અને મેનેજમેન્ટ અકાઉન્ટની કોઈ જરૂર નથી. મેનેજમેન્ટ અકાઉન્ટ ના બી હોય ને તો બી કોસ્ટ અકાઉન્ટિંગ ઇન્સ્ટોલ થઈ શકે. પણ જ્યારે મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં જોજો, આમાં ડેટાબેઝ કોસ્ટ અને ફાઇનાન્શિયલ બંને મળે છે. મેનેજમેન્ટ અકાઉન્ટિંગના ડેટા માટે કોની જરૂર પડે છે? કોસ્ટ અકાઉન્ટ. તો મેનેજમેન્ટ અકાઉન્ટિંગ કોસ્ટ અકાઉન્ટિંગ વગર ઇન્સ્ટોલ થઈ શકતું નથી. કોસ્ટ અકાઉન્ટિંગ આના વગર થઈ શકે છે, પણ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ કોસ્ટ અકાઉન્ટિંગ વગર થઈ શકતું નથી. તમને એ જ કહેશે, કોસ્ટ અકાઉન્ટિંગ કેન બી ઇન્સ્ટોલ વિધાઉટ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, વેરએઝ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ કેન નોટ બી ઇન્સ્ટોલ વિધાઉટ કોસ્ટ અકાઉન્ટિંગ. ક્લિયર છે? તો આપણા બંને ડિફરન્સ છે એ ઓવર થયા. ચલો કમ્પ્લીટ કરજો. નેક્સ્ટ, આ લાસ્ટ ક્વેશ્ચન ચલાવી દઉં છું. જો આ ક્વેશ્ચન પસશે એટલે ઇન્ટ્રોડક્શન ટુ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે ઓલરેડી આપણું ઓવર થઈ જશે. લાસ્ટ ક્વેશ્ચન જ છે અને આ વન ટાઈમ રીડ છે, એક જ વખત વાંચી જ જવાનું છે. ટૂલ્સ એન્ડ ટેકનિક યુઝ ઇન મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં કઈ આપણે ટેકનિક્સ, કયા સાધનો આપણે યુઝ કરીએ છીએ તે ફક્ત નામ એકવાર ખાલી વાંચી લેવાના છે, ગોખવાના નથી. કઈ કઈ ટેકનિક્સ યુઝ કરીએ છીએ આપણે? બજેટિંગ યુઝ કરીશું આપણે. નેક્સ્ટ, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ એન્ડ વેરિયન્સ એનાલિસિસ યુઝ કરીએ છીએ. માર્જિનલ કોસ્ટિંગ એન્ડ કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ આપણે યુઝ કરીશું. રેશિયો એનાલિસિસ યુઝ કરીએ છીએ. આ બજેટિંગની વાત કરું, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગની વાત કરું, માર્જિનલ કોસ્ટિંગ તો ઓલરેડી તમે યુનિટ 1માં ભણો જ છો. આ બધું તમને એસવાયમાં આવવાનું છે. આ રેશિયો એનાલિસિસ છે 12મા ધોરણમાં બી તમને આવતું હતું અને ટીવાયમાં પણ તમને આવવાનું છે. કાચા નફાનો ગુણોત્તર કહેતા હતા, ગ્રોસ પ્રોફિટ રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો છે. પછી આવે છે કમ્પેરેટિવ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આવી શકે છે, કમ્પેરિઝનવાળું. ડિફરન્શિયલ કોસ્ટ એનાલિસિસ છે, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ, અકાઉન્ટિંગ ફોર પ્રાઇસ લેવલ ચેન્જીસ, સ્ટેટિસ્ટિકલ એન્ડ ગ્રાફિકલ ટેકનિક્સ, ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો, રિસ્ક એનાલિસિસ, લર્નિંગ કર્વ, વેલ્યુ એનાલિસિસ અને વર્ક સ્ટડી. આ જે તમારે કરવાનું છે ફક્ત ને ફક્ત એમસીક્યુ માટે એક વખત વાંચવાનું છે ખાલી. આ તમને એક્સેલમાં નહીં પૂછે, પણ કદાચ એમસીક્યુમાં પૂછાઈ જાય એટલે મેં તમને નામ ખાલી એકવાર સમજાવી દીધા. ચલો, ટૂલ્સ એન્ડ ટેકનિક્સમાં આગળ જોવા જઈએ તો કઈ કઈ ટેકનિક્સ છે ફરી એકવાર? બજેટિંગ, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ એન્ડ વેરિયન્સ એનાલિસિસ, માર્જિનલ કોસ્ટિંગ એન્ડ કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ, રેશિયો એનાલિસિસ, comparative financial statement, differential cost analysis, fund flow statement, cash flow statement, responsibility accounting, accounting for price level changes, statistical and graphical technique, discounted cash flow, risk analysis, learning curve, value analysis અને work study. ઓકે, ચલો આટલું કમ્પ્લીટ કરજો.